માં કોઈ બાળક ગુમ ન થઈ જાય અને ગુમ થઈ જાય તો તેના પરિવારને ફરી પાછું સુખરૂપ મળી જાય તેના માટે પણ તૈયારીઓ કરાઈ છે। તો આ તરફ સરસપુરમાં જે રીતે અમે આપને જણાવી રહ્યા હતા તે પ્રમાણે સરસપુરમાં પણ જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો જ્યારે સરસપુર ખાતે આવી પહોંચશે ત્યારે બપોરનું ભોજન પણ તેઓ ત્યાં લેશે અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ સરસપુર ખાતે તૈયાર કરી દેવાઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। આપની સાથે હું છું લવલીન। મારી ઉપસ્થિતિ અત્યારે સરસપુર ખાતે છે, જ્યાં સવારથી જ અમે આપ સુધી એક બાદ એક અપડેટ પહોંચાડી રહ્યા છે। રથયાત્રાનો પાવન અવસર છે અને 149મી રથયાત્રા જ્યારે નીકળી હોય એવા સમયમાં તમામ ભાવિ ભક્તો કોઈ પણ વ્યક્તિ હોય એ સેવાથી વાકેફ છે જ, કારણ કે બધા લોકો સેવા માટે જોતરાતા હોય છે। સરસપુર ખાતે પણ ભક્તિમય માહોલ છે અને ઘણા સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવતા હોય છે અને અમુક જે યુવા મંડળ હોય છે ખાસ કરીને સેવાઓ આપતા હોય છે। મોટાભાગના લોકો છે જ્યારે રથયાત્રા ત્યાં પહોંચતા હોય છે સરસપુર ખાતે મોસાળમાં, ત્યારે જમણવારની ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। અહીંયા પણ આવા પ્રકારના દ્રશ્યો આપ જુઓ, જ્યાં લોકો માટે ખાસ અહીંયા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ભોજન પ્રસાદની ખાસ કરીને અહીંયા લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે જ્યારે રથયાત્રા જગન્નાથથી નીકળી અને ત્યારબાદ મોસાળ ખાતે પહોંચતી હોય છે ત્યાં ભગવાન જેટલા સમયે વિરામ કરે છે, ભાવિ ભક્તો જ્યારે પહોંચતા હોય છે તેમને જમણવાર માટે ખાસ કરીને અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। અને વર્ષો સુધી જે પ્રમાણે વર્ષોથી છેલ્લા ઘણા સમયથી અહીંયા જે છે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। અમારી સાથે જે સેવાભાવી લોકો છે એમની સાથે વાત કરીશું અને સમજીશું પણ કે છેલ્લા કેટલાય સમયથી આ લોકો સેવા આપી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ ભૌમિક ત્રિવેદી છે। આપણે અહીંયા આગળ જે પ્રભુ પ્રસાદી થઈ રહી છે, જે લુવાડશેરી યુવક મિત્ર મંડળ થકી કે જે પોળના રહીશો, હરિભક્તો અને જેટલા પણ આપણે ત્યાં આગળ મહેમાનો પધારે છે એમના સાથ અને સહકાર થકી આપણે આ સતત 49મું વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। એથી પણ વિશેષમાં કે જ્યારે પ્રથમ વખત, જ્યારે મારા પણ જન્મ પહેલાં જ્યારે આ પ્રથમ વખત પ્રભુ પ્રસાદી શરૂઆત થઈ હતી ત્યારે માત્ર ને માત્ર 140 કે 150 હરિભક્તો થકી આ શરૂઆત થઈ હતી, જે આજે અમારા પોળના જે આટલા અમારા વડીલો અને અમારા યુવા મોરચાના જે દરેક મિત્રો છે એમના સાથ અને સહકાર અને જગન્નાથ ભગવાનના આશીર્વાદ અને રાજા રણછોડના આશીર્વાદથી અમે 15,000+ જેટલા પણ હરિભક્તો અહીં આગળ પધારે છે એને અમે અમારી પરંપરા, જે અમારી સંસ્કૃતિ છે જેને અમે સતત જાળવી રાખી છે, કે જેની અંદર પંગત પાડીને, કોઈ પણ બુફે સિસ્ટમ નથી, અમે પંગત પાડીને એમને શાંતિથી ભોજન ગ્રહણ કરાવીએ છીએ। અને એની સાથે સાથે જે આ આયોજન છે એ અમારા 15 દિવસ પહેલાં શરૂઆત થઈ જાય છે, કે જેની અંદર જેટલા પણ હરિભક્તો અહીં આગળ પધારે છે એને અમે શાંતિથી ચોખ્ખા ઘીનો, શુદ્ધ ઘીનો, જે આશરે અમે 1500 થી 1600 કિલોનો મોહનથાળ બનાવીએ છીએ, 1000 ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ અને 1000 કિલો બટેકાનું શાક બનાવીએ છીએ, કે જેની અંદર આપણે અહીંયા આગળ જે પણ હરિભક્તો પધારે છે એને અમે ભોજન ગ્રહણ કરાવીએ છીએ। અને આ અવિરત કાર્ય જે છે કે જેની અંદર કોઈ પણ મંદિર, કોઈ પણ ટ્રસ્ટ કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિગત ધોરણે અમે કોઈ સાથ અને સહકાર નથી લેતા। આ જે છે જેની અંદર અવિરત કાર્ય જે દાદાના આશીર્વાદથી અને જગન્નાથ ભગવાનના આશીર્વાદથી જે પોળના રહીશો, જે પોળની બહાર ઘણા વર્ષોથી જતા રહ્યા છે, એ મહેમાનશ્રીઓ અને ઘણા એવા વડીલો છે કે જે સતત 49 વર્ષથી અમને સાથ અને સહકાર અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી થકી જે પણ અહીંયા આગળ આયોજન થાય છે એમાં દરેકે દરેક જણનો ફાળો જે અમે હોય છે, જે દક્ષિણા કે ભેટ આપે છે, એના થકી આ કાર્ય કરીએ છીએ, જે દાદાનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ। પહેલી વાર આપણે કોઈ શરૂઆત કરી અને વર્ષો સુધી એને આગળ સતત લઈ જતા હોઈએ છીએ, કેવો અનુભવ આપો? હા બેન, આપની વાત સાચી છે। ખરેખર જે વખતે ચાલુ કર્યું અને આજે અમારું 49મું વર્ષ છે, અમે તડકો છાંયડો બધું જોયેલું છે, પણ એ લોકોએ જે વાવેલું છે એ આજે અમે ફળ ચાખી રહ્યા છીએ। અને એ જે સેવાનો મહિમા છે એ સેવા મહિમા અત્યારે અમારા યુવકો, વડીલો અને બાળકો થકી અમે સંપૂર્ણ દર વર્ષની જેમ આ વખતે પણ એ લોકોના સાથ અને સહકાર અને ભગવાનના આશીર્વાદ તો મુખ્ય છે, એના વગર તો કંઈ થયું નથી। તો આ અમારું આ રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે અને જે પ્રસાદ છે એ હવે બસ ગજરાજ આવે અને હરિભક્તો આવે એમને અમે પીરસવાની વાટ જોઈ રહ્યા છીએ। જય જગન્નાથ, જય રણછોડ। તો જોયું ને દર્શક મિત્રો, જ્યારે આપણા વડીલો જે કંઈક કરીને જાય છે ને અમારા માટે જ કરીને જતા હોય છે ને આપણે એમની સેવાભાવી જે પ્રવૃત્તિઓ હોય છે ને સતત આગળ વધારતા હોઈએ છીએ। રથયાત્રાનો પાવન પર્વ છે અને તમામ લોકો પહોંચવાના છે। આ લોકો પણ સેવા કરવા માટે આતુર છે કે ભાવિ ભક્તો જ્યારે અહીંયા આવે એમને ભોજન પ્રસાદ આપે અને એ ધન્યતા અનુભવ કરે। કેમેરા પર્સન મોહનની સાથે ટીવી 13 ગુજરાતી, અમદાવાદ।